પિંડ તારક ક્ષેત્ર પિંડારા મુકામે આપણે જે ભવ્યથી ભવ્ય શિવ પુરાણનું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર આહિર સમાજમાંથી આપ સૌ પધાર્યા છો આપણા કુલ 36 ગામોમાંથી। તો હું આપ સૌને બાકોડી ગામમાંથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આવકારું છું। તમારો કિંમતી અને પવિત્ર સમય આપ્યો એ બદલ ખરેખર હર્ષની લાગણી અનુભવીએ છીએ। હવે સાહેબે આવ્યા અને કીધું કે ભાઈ તમારે પિંડારા વિશે એની તપોભૂમિ વિશે કહેવાનું છે। ખરેખર એવું છે કે અહીંયા નીચે ઘણા બધા મારાથી વિશેષ વ્યક્તિઓ બેઠા છે અને પિંડ તારક ક્ષેત્ર વિશે એટલો બધો કઈ ઇતિહાસ હું જાણતો નથી, પરંતુ તમે મને મોકો આપ્યો છે તો હું જેટલું જાણું છું એમાં ઇતિહાસની વાત હોય ત્યારે એવું બની શકે થોડું જાજુ મતાંતર હોઈ શકે। એવી જ રીતે જ્યારે આમ આપણે ગણીએ તો પિંડારા ગામ વર્ષો પહેલા ભગવાન શ્રી કૃષ્ણ અને એની પણ આગળ દુર્વાસા ઋષિના સમયથી પણ પિંડારાની અંદર પહેલાના સમયમાં પિંડારક, પછી પિંડ તારક અને પછી અત્યારે પિંડારા નામ છે। પિંડ તારક છે પિતૃ તર્પણ માટે આજે પણ આપણું પિંડારા લોકો જાય છે અને મુખ્ય જ્યારે એવું કહેવાય છે કે પાંડવોએ પણ ત્યાં પિંડ તારણ કર્યું હતું અને એ પિંડ તારણ જે કર્યું હતું તે અત્યારે પિંડારા આપણે જે ગયા છે બધા મિત્રો એનાથી અંદર 3 કિલોમીટર છે અને ત્યાં પણ ઘણા લોકો છે જાણકાર હોય છે તે દર્શન કરવા માટે જતા હોય છે અને ત્યાં મુખ્ય પિંડ આવેલો છે, ભાઈ પિંડ તારક ક્ષેત્ર આવેલું છે। પરંતુ વાત આપણે વિશેષ એ કરવાની છે કે આટલું મોટું જ્યારે સમગ્ર પરિવારે મળી અને આ શિવ પુરાણનું આયોજન કર્યું છે એ ખરેખર એક અદ્ભુત છે અને એ એવું ક્ષેત્ર કે જ્યાંથી આપણે 29 તારીખે 29 માર્ચના રોજ શરૂ કરવાના છીએ એની પહેલા કદાચ આ મીટિંગ આપણે યોજી છે। તો દરેક વ્યક્તિ પિંડારા જે આપણે શિવ પુરાણનું આયોજન કર્યું છે ત્યાં તો જવાના જ છીએ, પણ એની પહેલા પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો એ ખરેખર એક આનંદદાયક બાબત છે। આપ સૌ પોતપોતાની રીતે તાળીઓથી એકવાર વધાવી લઈએ। આપ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો, આપણો ઉત્સાહ છે દેખાય છે। તો ફરીથી કહી દઉં કે આમ તો તમે દરેક જગ્યાએ જઈએ તો સૌરાષ્ટ્રની ભૂમિ એવી ભૂમિ છે કે ભાઈ ત્યાં દરેક જગ્યાએ ઇતિહાસ મળેલા છે। સૌરાષ્ટ્રની ભૂમિ આમ તો ગુજરાતની ભૂમિ પવિત્ર છે, પણ એની અંદર પણ સૌરાષ્ટ્રની ભૂમિમાં ઠેક ઠેકાણે એવા ઇતિહાસો મળ્યા છે। એમાંનું એક પવિત્ર આપણું તીર્થ ક્ષેત્ર એટલે પિંડારા પિંડ તારક ક્ષેત્ર, ત્યાં જ્યારે આપણે આ શિવ પુરાણનું આયોજન કર્યું છે એની પૂર્વ સંધ્યાએ આપણે જે મીટિંગ કરી છે મીટિંગમાં પધારશો। વિશેષ સમય નથી બગાડતો, સાહેબને મેં કીધું સાહેબ આની પહેલા એનું કહેવા પાછળનું રીઝન પણ એ સીધો સમાજ બેઠો છે જે શ્રી સત્ય બોલીશ। આની પહેલા જ્યારે પિંડારાનો મેળો હતો ત્યારે આપણે પિંડ તારક ક્ષેત્રનું ઇન્ટરવ્યુ કર્યું હતું, મુલાકાત કરી હતી। એ સમય દરમિયાન મેં થોડું જાજુ પિંડારા વિશે જાણ્યું હતું। બાકી આપ જે સૌ વડીલો બેઠા છો મારા કરતા ઘણી મોટી ઉંમરના સૌ સ્થાનિક લોકો છો તે મારા કરતા વિશેષ જાણતા હશો, એટલે અહીંયા ખોટી ઇતિહાસની વધારે વાતો કરવી જ્ઞાન ન હોય અને એક એવી કહેવત પણ છે કે જ્ઞાનીઓની સભામાં અજ્ઞાનીઓનું આભૂષણ મૌન હોય છે। જ્યારે જ્ઞાની માણસો બેઠા હોય ને ત્યારે અજ્ઞાની માણસોએ મૌન રહેવું જોઈએ। એટલે હું વધારે કઈ જાણતો નથી, પણ ખરેખર મને જે મોકો આપ્યો એ બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। અને બીજું કે ઇતિહાસ વિશે હું કદાચ જાણતો હોઉં કે ન જાણતો હોઉં, પણ જ્યારે આપણો સમાજ પહેલી વખત આટલો મોટો પ્રયત્ન કરી રહ્યો છે, આપણા સમાજથી જ્યારે ત્યાં શિવ પુરાણનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ચોક્કસપણે મને એટલો ઉત્સાહ તો છે કે આપણે 2 નહીં 5 નહીં પણ એક સાથે 500 વ્યક્તિઓ ત્યાં જઈ અને આ કાર્યમાં મદદરૂપ થઈએ અને શિવ પુરાણ દ્વારા શિવની આરાધના તો કરવાની જ છે, પણ એ ક્ષેત્રને આપણે ઐતિહાસિક ક્ષેત્ર બનાવીએ અને વિશ્વ ફલક ઉપર આપણે સફળતા મળે એવી આશા સાથે વિશેષ કંઈ કહેતો નથી। અસ્તુ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।